હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે જે ભરતી છે નગરપાલિકાની ભરતી રહેવાની છે, એટલે કે મ્યુનિસિપલ કરિયર તમારું આની અંદર બની શકે છે ખૂબ જ સારું એવું, અને એ પણ લાયકાત 8 પાસ ઉપર। ઓકે, માત્ર 8 પાસ ઉપર તમે નગરપાલિકામાં ભરતી કરી શકો છો અને તમારે જોબ કરી શકો છો, અને કોઈ પણ પરીક્ષા વગર। મહત્વની વસ્તુ એ છે તમારે આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં મિત્રો। અને છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ કે આ જ્યાં નગરપાલિકાની ભરતી છે તેની અંદર કેટલી વેકન્સીઓ છે, કઈ વેકન્સી ઉપર ભરતી છે, આના માટે તમારી લાસ્ટ ડેટ કઈ છે, તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થશે, તમારે ફી ભરવાની છે કે નથી ભરવાની, કે કેટલી ભરવાની છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ ફાસ્ટ તરીકેથી લઈ લેવાના છીએ મિત્રો। તો આવી જ અપડેટ માટે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ અને ટેલિગ્રામનું ગ્રુપ આપેલું છે, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। તો સૌથી પહેલાં તમને ઓવરવ્યૂ આપી દઈશ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું, એટલે તમારે આ 2-5 મિનિટની અંદર તો વિડીયો ખતમ થઈ જશે અને તમને સંપૂર્ણ માહિતી મળી જશે। અને સાથે સાથે એ પણ ખાતરી આપું કે આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો કે ગૂગલ સર્ચ કરવાનું નહીં થાય, તમને બધી જ માહિતી આ વિડીયોની અંદર મળી જવાની છે। તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો મિત્રો। હેલો મિત્રો, તો સૌથી પહેલાં તમને ઓવરવ્યૂ આપી દઉં ભરતી વિશેનું શું રહેવાનું છે। તો ઓર્ગેનાઇઝેશન આપણે એટલે કે ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો મોડાસા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો ડિટેલમાં નીચે આપેલું છે, આપણે પણ જોઈએ છીએ સાઈડમાં શાંતિથી। વેકન્સીની વાત કરીએ તો મિત્રો મલ્ટિપલ વેકન્સીઓ છે, એ પણ આપણે ડિટેલમાં જોઈએ છીએ કે કઈ પોસ્ટ ઉપર ભરતી છે, તેના માટે તમારે વેકન્સી કેટલી રહેવાની છે, એ પણ આપણે ડિટેલમાં નીચે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ મિત્રો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન છે, એટલે કે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, પરંતુ ઓનલાઈન જે તમારા ડોક્યુમેન્ટ છે એ નગરપાલિકાને મોકલવાના રહેશે, તેની સાથે શું ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને કઈ તારીખ સુધીમાં પહોંચાડવાના રહેશે એ આપણે ડિટેલમાં ચર્ચા કરશું। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર એટલે કે મોડાસા નગરપાલિકાની ભરતી છે, તો મોડાસા ગુજરાતની અંદર તમારી નોકરી રહેવાની છે। અને સેલરીની વાત કરીએ મિત્રો તો 18,000 આની અંદર તમને સેલરી આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની શું છે, તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે, તો 30 જૂનથી નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। અને જે વોક-ઇન ઇન્ટરવ્યૂ નથી, પણ લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 30 જુલાઈ સુધી તમારે 30 જુલાઈ 2025 સુધીમાં તમારે જે આ તમારું ફોર્મ છે તેની સાથે ડોક્યુમેન્ટ અટેચ કરી અને નગરપાલિકાને મોકલવાના રહેશે। કઈ રીતે શું મોકલવાનું એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ। એની પહેલાં આપણે પોસ્ટ જોઈ લઈએ અને એની માટે પોસ્ટ માટે કેટલી વેકન્સીઓ છે એ જોઈ લઈએ। તો પોસ્ટની વાત કરીએ મિત્રો તો સફાઈ કામદાર જે ક્લાસ 4ની વેકન્સી છે, આની અંદર જે ક્લાસ 4ની અંદર આવે છે સફાઈ કામદાર તરીકેની, જેની અંદર માત્ર 8 પાસ। ઓકે, 8 પાસ આપેલું છે, પરંતુ ફરજિયાત 8 પાસ નથી, તમે 3, 5 અથવા તો 8 પાસ હોય 10 પાસ હોય કોઈ પણ વસ્તુ। મેઇન વસ્તુ એ છે કે તમને લખતા વાંચતા આવડવું જોઈએ, તો એ જ માત્ર તમારી ક્વોલિફિકેશન છે। 8 પાસ માત્ર તમારે શું કહેવાય તમને ઓવરવ્યૂ આવી શકે, આઈડિયા આવી શકે કે તમે કેટલું પાસ હોય તો તમે ફોર્મ ભરી શકો, તો એના માટે મૂકેલું છે। સેલરીની વાત કરીએ તો 18,000 તમારે આની અંદર સેલરી રહેવાની છે, જે આપણે આગળ કહી દીધેલું છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 33 વર્ષ આપેલા છે, તો 21 થી 33 વર્ષ સુધી તમે ફોર્મ આની અંદર ભરી શકો છો। તો વેકન્સીઓ કેટલી છે, તો સફાઈ કામદારની જે વેકન્સી છે તેની અંદર ટોટલ વેકન્સીઓની વાત કરીએ તો ટોટલ 20 વેકન્સીઓ ખાલી છે મિત્રો। ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો આની અંદર તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, તમે જનરલ, ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની અંદર રહેશે નહીં મિત્રો। તો મહત્વની વસ્તુ આ છે, હવે જે જોઈએ સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે થવાનું છે એ જોઈ લે। તો મહત્વની વસ્તુ આ છે મિત્રો, તો આપણે પહેલાં જ થંબનેલમાં જણાવેલું છે કે આની અંદર કોઈ પણ જાતની પરીક્ષા નથી, કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે। માત્ર ને માત્ર જે તમારા ડોક્યુમેન્ટ છે, જે આ એડ્રેસ આપેલું છે ત્યાં 30 જુલાઈ 2025 પહેલાં પહોંચાડવાના રહેવાના છે મિત્રો। કઈ એડ્રેસ છે, તો મોડાસા નગરપાલિકા, દીપ રોડ, મોડાસા, ડિસ્ટ્રિક્ટ અરવલ્લી અને ગુજરાત, અને પિનકોડ નંબર પણ આપેલો છે 383 315। ઓકે, તો આ એડ્રેસ ઉપર તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈએ તો પણ એ પણ આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપમાં મૂકેલી છે। તમે ના હોય આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ટેલિગ્રામ અથવા તો વોટ્સઅપ તમે જેમાં પણ આપણે જોડાવા માગતા હોય તો એમાં તમે જોડાઈ શકો છો મિત્રો। ઓકે, તો એની સાથે તમારા ડોક્યુમેન્ટ શું એટેચ કરવાના રહેશે એ મહત્વની વસ્તુ છે, તો એ પણ જોઈ લે। તો રિઝ્યુમ અથવા તો સીવી તમે જે કહેતા હોય તે મોકલવાનું રહેશે, તેની સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફાય માટે। ઓકે, જો આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ છે, માર્કશીટ છે, એ તમારે ટ્રુ કોપી કરેલું હોવું જોઈએ છે। ઓકે, ઓરિજિનલ નથી મૂકવાના, ટ્રુ કોપી જે વકીલ દ્વારા આપણે કરવામાં આવે છે નોટરી દ્વારા, એ ટ્રુ કોપી મોકલવાની રહેશે, ઝેરોક્સ નહીં ચાલે। ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવું છે।
કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો ઓકે. તો આ બધી જ માહિતી તમે ડોક્યુમેન્ટ અટેચ કરી એક કવર બનાવી અને માત્ર ને માત્ર સ્પીડ પોસ્ટ અથવા તો જે સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે છે તેમાં જ મોકલવાના રહેશે. તમે રૂબરૂ લેવા જશો તો એ સ્વીકારવામાં આવશે નહીં. માત્ર ને માત્ર સ્પીડ પોસ્ટથી તમારે મોકલવાના રહેશે. તો આ અત્યારની આપણી આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું. તો આવા જ અપડેટ માટે આપણી ચેનલ માટે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને બને તો આપણે વોટ્સઅપ અથવા તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.